નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 4. મેસર્સ વેરાઇટી ક્લોથ સ્ટોર્સ submitted the following information about their departmental stores for the year ended 31st March 21. આ વેરાઇટી સ્ટોર્સનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સની ઇન્ફોર્મેશન છે. એમાં ત્રણ ડિપાર્ટમેન્ટ છે: હોઝિયરી, ગાર્મેન્ટ્સ એન્ડ ક્લોથ્સ. અહીંયા તમારે ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ એન્ડ ડિપાર્ટમેન્ટલ પ્રોફિટ એન્ડ લોસ આ બે એકાઉન્ટ બનાવવાના છે. તો અહીંયા પર્ટિક્યુલર્સ હોઝિયરી, ગાર્મેન્ટ એન્ડ ક્લોથ્સ આ ડેબિટ છે, હોઝિયરી, ગાર્મેન્ટ એન્ડ ક્લોથ્સ આ ક્રેડિટ છે. એટલે ટ્રેડિંગ એકાઉન્ટ થયું ડેબિટ, આ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ, trading account credit and profit and loss account credit. Trading account and profit and loss account. Opening stock લખાશે ટ્રેડિંગ માં ડેબિટ સાઇડ 33000, 27000, 75000 એવી રીતના જે ડિપાર્ટમેન્ટનો જેટલો ઓપનિંગ સ્ટોક હોય એ ડિપાર્ટમેન્ટના કોલમમાં લખવાનું. પરચેઝ લેસ રિટર્ન્સ એટલે નેટ પરચેઝ છે, પરચેઝ માંથી રિટર્ન માઈનસ કરેલું છે એટલે ડાયરેક્ટ લખી દેવાનું ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ, ટ્રેડિંગ ડેબિટ. સેલ્સ લેસ રિટર્ન મીન્સ નેટ સેલ્સ, સેલ્સ માંથી રિટર્ન માઈનસ કરેલું જે આપણે લખવાનું હોય એ જ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખાશે, ટ્રેડિંગ ક્રેડિટ. વેજીસ ટ્રેડિંગ ડેબિટ એન્ડ ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ ક્રેડિટ. expenses paid, સેલરી લખાશે પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઇડ. હવે એ સેલરી માંથી કેટલી હોઝિયરીની, કેટલી ગાર્મેન્ટ્સની, કેટલી ક્લોથ્સની એ નીચે જે તમને ABCD E આપ્યું છે એના ઉપરથી આપણે ફાળવી અને લખવાની. રેન્ટ ઓલસો પ્રોફિટ એન્ડ લોસ, પ્રિન્ટિંગ પ્રોફિટ એન્ડ લોસ, ઇલેક્ટ્રિસિટી પ્રોફિટ એન્ડ લોસ, સેન્ટ્રી એક્સપેન્સીસ, એડવર્ટાઇઝમેન્ટ આ બધું પ્રોફિટ એન્ડ લોસ માં. અને કેરેજ ઇનવર્ડ લખાશે ટ્રેડિંગ એકાઉન્ટમાં, આવક માલગાડા વાળો છે. એ salaries 48000 were paid to 20 salesmen on a uniform scale. Uniform scale એટલે એક સરખા દરે. 48000 સેલરી છે એ એક સરખા દરે ચૂકવવામાં આવી છે in 3 department. The number of salesmen were 4, 5 and 11 respectively. એટલે 48000 સેલરી ડિવાઇડેડ બાય 20 કરવાના એટલે દરેક સેલ્સમેન ની સેલરી મળે ઇન્ટુ 4 કરો એટલે હોઝિયરી ડિપાર્ટમેન્ટ ની મળે, ઇન્ટુ 5 કરો એટલે ગાર્મેન્ટ્સ ડિપાર્ટમેન્ટ ની મળે, ઇન્ટુ 11 કરો એટલે ક્લોથ્સ ડિપાર્ટમેન્ટ ની મળે. આગળ કહે છે allocate the remaining salary in equal proportion to 3 departments. અને જો ટોટલ સેલરી તમને 60000 આપી છે એમાંથી 48000 સેલરી આવી રીતે 4:5:11 પ્રમાણે ફાળવવાની અને બાકીની જે 12000 છે એ બધાને સરખી ફાળવી દેવાની. સરખી મીન્સ કે એ 12000 ડિવાઇડેડ બાય 3 કરો એટલે 4000, 4000 and 4000. બરાબર સમજો. સેલરી ટોટલ 68000 એમાંથી 48000 ફાળવવાની 4:5:11 પ્રમાણે, 4:5:11 પ્રમાણે અને બાકીની 12000 સરખા પ્રમાણમાં. એટલે સેલરીમાં નંબર A ટિક કરો. A. B. સ્પેસ ઓક્યુપાઈડ બાય ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઇક્વલ. સ્પેસ ઓક્યુપાઈડ એટલે પેલું રેન્ટ છે કે નહીં, રેન્ટ એમાં B ટિક કરો એટલે એ રેન્ટ સરખા પ્રમાણમાં ફાળવવાનું છે. C. Printing expenses to the apportion as 1:1:2 respectively. એટલે printing expenses છે પ્રિન્ટિંગ એમાં C ટિક કરો એ 1:1:2 પ્રમાણે હોઝિયરી, ગાર્મેન્ટ્સ અને ક્લોથિસ ને ફાળવવાનું છે. D. The electricity point in each department were 5:4:9 respectively. એટલે ઇલેક્ટ્રિસિટી છે એને D ટિક કરો, 5, 4, 9 પ્રમાણે એને ફાળવવાના. E. Sundry expenses are to be apportioned on the basis of sales. એટલે sundry expenses માં sales ટિક કરો અથવા E ટિક કરો એ સેલ્સ પ્રમાણે ફાળવવાના છે. તમારે સેલ્સ નો પણ રેશિયો કાઢવો પડશે. ઉપર જે સેલ્સ રિટર્ન છે, સેલ્સ લેસ રિટર્ન એનો રેશિયો એ હમણાં જોઈ લઈએ આપણે.
prepare departmental trading and profit and loss account for the year ended on 31st March 21 એટલે ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ તમારે તૈયાર કરવાના છે. ફરી વખત ઉપર જોઈએ, સેન્ડરી એક્સપેન્સીસ સેલ્સ પ્રમાણે ફાળવવાના છે એવું કીધું. પછી એડવર્ટાઇઝમેન્ટમાં કંઈ નથી કીધું, પણ એડવર્ટાઇઝમેન્ટ એ સેલ્સ એક્સપેન્સીસ એટલે એને પણ સેલ્સ પ્રમાણે ફાળવવાનું. એન્ડ કેરેજ ઇનવર્ડ એ પરચેઝ એક્સપેન્સીસ એટલે એને પરચેઝ પ્રમાણે ફાળવવાનું. તમારે સેલ્સ અને પરચેઝ નો રેશિયો કાઢવો પડે. પરચેઝ જોઈએ, પરચેઝ તમને આપ્યું છે 90000 60000 2,25,000 એટલે એનો રેશિયો આવશે 15000 કરો ને ડિવાઇડેડ બાય 15000 15000 તો રેશિયો મળે 6:4:15 6 for 15 6 4 15 લખજો. અને સેલ્સ નો રેશિયો આવશે 6 for 9 30000 ડિવાઇડેડ બાય કરો ને 30000 30000 તો રેશિયો મળશે 6 for 9. આ રેશિયો તમે લખી રાખજો, એ કામની વસ્તુ છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પહેલેથી શરૂ કરીએ. ઓપનિંગ સ્ટોક એટલે અહીંયા ટ્રેડિંગમાં ડેબિટ સાઈડ લખાશે ટુ ઓપનિંગ સ્ટોક. $33.27 and 75,000. Debit side to purchase $90.60 to $25. Credit side sales $180, $120, $270. 1,80,000, 1,20,000, 2,70,000. Wages, debit side to wages 15,9 and days. Credit side closing stock $21.72 and 81,000. Now salaries, trading debit, sorry, profit and loss debit to salaries first of all is એમાં એ ટિક કર્યો છે એ વાંચીએ. salaries of 48,000 were paid to 20 salesmen on a uniform scale એટલે 48,000 divided by 20 into department hosiery માટે 4 કરાય into department garment માટે 5 into department clothes માટે 11 અને એમાં પેલી 12000 છે એના દરેકના 4000 4000 and 4000 પ્લસ કરો એટલે સેલરી આવશે 13,600. ગાર્મેન્ટ્સ ની આવશે 16,000 and 30,000 30,400. આવી રીતે સેલરી ફાળવવાની. આની કેલ્ક્યુલેશન તમે કરી શકો છો. આફ્ટર ધેટ રેન્ટ પણ આવશે પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ ટુ રેન્ટ. રેન્ટ માટે બી માં કીધું છે સ્પેસ ઓક્યુપાઈડ બાય ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઇક્વલ એટલે 10,800 ને સરખા પ્રમાણમાં ફાળવી દેવાના 3,600 ટુ ઈચ. આફ્ટર ધેટ પ્રિન્ટિંગ પણ પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ ટુ પ્રિન્ટિંગ 4,800 એના માટે સી વાંચીએ. પ્રિન્ટિંગ એક્સપેન્સીસ ટુ ધ apportion as 1:1:2 એટલે 4,800 ને ફાળવો તો 1,200 1,200 and 2,400. electricity to electricity એના માટે ડી જોઈએ
The electricity point in each department 549 એટલે આને 5:4:9 પ્રમાણે ફાળવી દેવાના. ટોટલ ઇલેક્ટ્રિસિટી છે 2160 એટલે 600 480 1080 600 480 1080. Sundry expenses to sundry એટલે પરચુરણ. એના માટે તમને સેલ્સ નો આધાર લેવાનો કીધો છે એટલે સન્ડ્રી એક્સપેન્સીસ એ સેલ્સ 6:4:9 પ્રમાણે ફાળવાશે. 900 600 1350 900 600 1350. Advertisement also sells એડવર્ટાઇઝમેન્ટ્સ ને સેલ્સ પ્રમાણે એટલે કે સેલ્સ નો રેશિયો 6:9 એ પ્રમાણે જો ફાળવીએ તો 800 1200 and 2700. sorry 1800 1200 and 2700. And carriage invert પાછો આવશે ટ્રેડિંગ માં. પરચેઝ નો રેશિયો છે 6:4:50 6:4:15 એ પ્રમાણે 3750 ને જો ફાળવીએ તો 900 600 2250 આ પ્રમાણે ફાળવવામાં આવશે. ઓકે, બધા જ એક્સપેન્સીસ ફાળવાઈ જાય પછી ટોટલ કરવાનું. 2,01,000 1,92,000 3,51,000 2,01,000 192 351. ડિફરન્સ ને કહેવાશે ટુ ગ્રોસ પ્રોફિટ. પહેલામાં ડિફરન્સ આવશે એટલે કે હોઝિયરીમાં 62,100, ગાર્મેન્ટ્સમાં 95,400 and 48,750. Clothes department. આ gross profit and loss માં ક્રેડિટ સાઈડ લગાય by gross profit into in short તમે એને GP કહી શકો. gross profit 62,100 95,400 and 48,750. હવે પ્રોફિટ એન્ડ લોસ નું ટોટલ કરીએ તો એ પણ ક્રેડિટ સાઈડ નું જ બધાનું વધુ આવશે. $62,100 $95,400 $48,750. આનો ડિફરન્સ કહેવાશે ટુ નેટ પ્રોફિટ. ટુ નેટ પ્રોફિટ 40,400 40,400 72,320 and 7,220. આ કહેવાશે નેટ પ્રોફિટ. મિત્રો જેમ આપણે આગળ સમજોશું એમ જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ આવશે અને બેલેન્સ શીટ પણ આવશે. તો આ પ્રોફિટ ને જનરલ માં લઈ જવાનો પહેલા અને પછી એનો જે પ્રોફિટ આવે એને બેલેન્સ શીટ માં લઈ જવાનો છે.
બેલેન્સ શીટ અને જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ વસ્તુ મહત્વની નથી, એ તમે જે આગળ શીખ્યા એ જ પ્રકારે છે, પરંતુ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ જે આપણે કોલમ વાઇઝ બનાવીએ છીએ તે, કે કયો એક્સપેન્સીસ કયા પ્રમાણમાં એ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવવો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.